કાળુજી હા લે હલો તારે આગળ છો તમે આગળ છો આ વાયર છે થોડા ઊંચા કરો તો હું નેહરું હા લ્યો હે આગળ જો જો છોડીને મિલતા એટલે ગોઠમણું ખાલી હેઠો પડે હું તો ના છોડું લો હું ટેકો રાખું તમે નેહરી જો હળવા રહી લ્યો હળ હા ને આગળ જો આઈ ગયા? હો આગળ સારા શેઠે શેઠે હેડો હા છેટે હેડે આવતો હોવા આ મેથી વાયેલી છે કોકે હો મેથી ને મૂળા બધું વાયુ લાગે હે હું શું કહેતો તો હા તમારે ચિંતા કર્યા જેવી નહીં હો ના તમે કરાવી હોય કમ્પ્લીટ જ હોય આપણે જોબ કોઈ ભૂલ ના હોય ના વાત સાચી હે હોય તમે જોયું એટલે ફાઇનલ જ હોય બધું નાના છોકરો ને બાપ બે કોમ કરે પા એ આપણે એવું જોતું જ તો વળી તાર હા પોતાનો ધંધો ઝક્યો વાત સાચી પોતાના ધંધા હું જોવું પડે કયો કશું નહીં અત્યારે ખેતીમાં કોઈ લેવાનું નહીં હે તાર ખેતીમાં ખેતી કોઈ લેવાની મજૂરી ગઈ તૂટી જવાનું હા. ખરાબ બપોરે ખરા તાપનું અને આ તો ટાઢા સોયલો નહીં ટાટા સોયલ જ ને હા પોતાનો ધંધો એટલે ઘેર બેઠે રોજીને ખવડાવવું જ છે કે બીજું શું કરવું જ છે હા બે જણ ખાલી રોજી ખવડાવશે બે જણ લુગડો ધોય છે હા વાત સાચી બસ એટલું કામ તમારા સોયને ભાગમાં આવશે બસ તારે બીજું શું કોઈ નહીં કરવું કરવાનું? પડે હવે આ પોચે ભેગા જ છીએ હો હવે આવી ગયું લાગે હે હા પોચે ભેગા જ છીએ કાળું જો ઢાળિયા વળવળો હે જો ઓહો હેઠા ના પડતા ના હું ધીમે ધીમે ચાલું છું ઓહો આ દોમાં બધા વાળેલા એટલે હા હા અને હું બીજું શું કહેતો તો હા કોણ કે આપણા તમારે સોય હાકું તમે એ કરો એ તો બરોબર છે છોકરું સારું છે એનો બાપે સારો છે પોતાનો ધંધો છે ઓહો આમ તો ઉજળું ઘર છે બાહુ ઘર ઉજળું તમે કરાવો એટલે સારું થશે વળી તારે મેં તો હા. જોયું નહીં પણ તમે કહો એટલે હું તમારા ઉપર વિશ્વાસ માનું પણ આ તો શું કે ભાઈ નસીબની વાત છે કાલ ઉઠીને કોઈ તમારે સોઈને દુઃખ આવે તો મને કોઈ કહેતા નહીં હાલ તો સારું છે હો હા આપણે જોઈ લઈએ હળો હા. ચિંતાઓ કરો છો જોઈએ આપણે ડાયરેક્ટ બધું અહીંયા બેસીને જ બધું નક્કી કરાવું અમે જો ભાઈ મોરવી તો ભાઈ શીલો બતાવે એ તો વાત સાચી છે હા ઘર સંસાર ચલાવવાના જાય કે એ તો વાત સાચી બહમણ તો ફેરા જ હા ફેરા એનો ઘર સંસાર થોડો બોમર જતો હશે ના જાય વાત સાચી કાળુજી એ પહોંચે ભેગા જ છીએ આપણે પહોંચી ગયા હોય છે ઠીલો આવી ગયો ને ઠેઠ ઠકાણો આવી ગયા આપણે ઓહો મેં એમ તો ફોન આપણે કરી દીધો તો એટલે તો ગયા તો નહીં હોય છેતર બેતરમાં ના ઘેર જ લાગે એ બેઠા તો ખાટામાં જ બેઠા હારે કી હોમાં દેખાય રે કી ઓહો ઓહો રોમાજી બરાબર આવો આ તમને ફોન કર્યો તો એ અરે મનુભાઈ તમે વાત કરી હતી હા એ વેવાઈ એમ હા સોરીન બાપાજી હા સારું એ રૂબરૂ જોવું હોય તો એમ સારું કહેવાય લઈને આવ્યો હારે સારું કર્યું પણ શું ખોટું કર્યું તાળા પછી એ રૂબરૂ જોવું થાય ને એમ સારું હા આપણે તો સોનું બોનું રાખવાનું નહીં કોઈ ના ભાઈ સોનું હું લેવા રાખી ઘર સોનું રાખવાનું નહીં આપણે ધંધો સોનો રાખવાનો નહીં હા અને આપણે કચો ભાઈ આ તો હો વરનું આ તો ભાઈ હો વરનો ખોગું કહેવાય હા. કોઈની ગોળ ના ભગાય ના જો ચોખ્ખો મત ખુલ્લાસા બંધ વાત કરવી પડે ભાઈ એ જેટલી વખત હજી હાલ જોવા આવ્યા ને કદાચ ફેર જોવું હોય તો એ કમ્પ્લીટ કરી અને પછી આપણે આગળ હેડવાનું બેહો બેહો હા, બે, બે. બેહો. બેહો મનભાઈ બેહો વાવેતર સારું કર્યું હો મૂળા બુડા સારા વાયા હે મારો ભાઈ શું આ ઉંમર હવે થઈ ગઈ હા એટલે બધા કોમ બે બંગલા જ છે બે બંગલા મારા ને 3 બંગલા છોકરા ને પોતાના જ ધંધો પોતાનો હે એટલે ભાઈ હું જેવો તેમ ના પડું એમ તો ભાઈ કાળુજી હા સાચી છે પણ ઘણા સારા છીએ છોકરો સારું હે એટલે કે આપણે જેવા તેમ તો હગત મને ઘણા આયા હવે છોકરો તો જવાની હોય એટલે વધારે કમાય એટલે એના શું એક બંગલો એક મારા પપ્પા વધારે જોવા કીધું સારું તું 3 બંગલા રાખ અને આપણો ભાઈ શરીર વધારજો હું 2 બંગલા રાખ્યા એટલે આમાં 2 વચ્ચે 5 બંગલા છે પણ મહેમાનને જે કેવું હોય આપણે કહી દો ધંધા પાણીમાં ભાઈ કાળુજી હા આ બાદ આવતા રહો. ખુરચી થોડી તૂટેલી આ બાદ આવતા રહો. એવું છે હોવે. હા લ્યો આ વેવી જોડે બેહો તમે ખાટલા બેહો ઓશંગ બેહો ઓશંગ હા લ્યો આ બેઠા મહેમાન કે ઓશંગમ સારા લાગે ઓહો. હે રોમાજી હા તો જે તમારે રિતિક રોશન એટલે એ આવતો હશે છોકરો તો લગભગ તો ઘેર આવી છે પણ મારા મોબાઈલમાં મારે આપણે છે ને પેલું રમવાનું જરા પોણી ભરી તો મેકલાવો તમે લાજી મહેમાન ચાર ના બેઠા અહીં. અલ્યા છોકરો ભણતો હોય તો પોણી તો જાય એ લાવો આવશે આવે કીધું આ આયો હા. આ પેલો ફ્રી ફાયર રમતો હોય પેલા ઓહ. ખબર કોમ હોય
અને હવે નવરો થયો હોય એટલે લો કાળુજી પાણી પીવો બે હવે બે ભાઈ હા તો ઉજળા થઈ ગયા છે તો કઈ લો પીઓ. હા એ ભાઈ કાળુજી આયો છોકરો એમ આ રે છોકરો જોઈ લ્યો દૂધે ધોયેલો છોકરો સારો છે તાળ પછી મહેનત કરે ને હારી અરે જબરી પોતાનો તારું. કીધું ને પોતાનો બિઝનેસ અમારો પોતાનો ધંધો ભાઈ એમ તો માર છોડીએ ભણેલી છે વધાર હા ભાઈ તમને પણ મેં ભણાવી જ પડો કી હારી જેવી તેવી નહીં એમ હારું હારું. તો પછી આ જો છોકરો ભાઈ છોકરા થોડું હેડ છે એની હેડ ચાલ જોઈ લો ના બરાબર બે પગ કમ્પ્લીટ મોઢું જોઈ લો વાત સાચી. હાઈટ જોઈ લો બોડી જોઈ લો કમ્પ્લીટ છે બરોબર વાત સાચી. કેટલી ઉંમર છે કોણ મારા થોડો વર્ષ તો બરાબર છે ચાલે 2 વર્ષ હગુ રાખ્યા થઈ જાય 18 નો હા તો ચાલે એવું તમારી છોરી હજી નોની છે ત્યાં ગચો કઈ બહુ મોટી છે કોઈ વાળી આ કોલેજ કરે પણ એવું શું કા કરવું છે હે લગ્ન કરીને પૈસા ઓણું એક વરસ છેડ કરજો હા તો હા, કશો વાંધો નહીં હે તે હે કાળુજી હા છોકરો ગમ્યો તમને ના મને ગમે હા તો ખાઈ નાખીએ ગોળ હગી પાકી હો નક્કી કરી દઈએ ગોળ ધોળા ખાઈ નાખીએ હો મેઠું મોટું કરી દે શું કેવું કહો તમારે ખરો ભાઈ આ તો આમાં ગમે એમ ખરું જો ભાઈ હા હા લાખ રૂપિયા હગું હો હા હગું બીજું તો મને નહીં મળે વાત સાચી આવું બધું પોતાના ધંધાવાળો નહીં મળતું ચોય ગોળ નતો જી બે છે ગળું મોટું થઈ જાય ગોળ ને ધોળા થોડા લેતા હોય હેડા તા ને પછી તો છે ને હા પેલો ભાઈ આપણે મુહૂર્ત જોવરાવું પડશે કે એ પછી કરાવશે આ આ તો તો આપણે મોટું કરાવું હા, એ તો કાળુજી ને તમે બે જણા ભેગા મળીને તારીખ નક્કી કરે ના તમે તારીખે ડગલા પગલા તમે આમાં તો તમે ઘર બતાવ્યું એટલે હવે તમે તમારે રહેવું પડ્યું જોડીમાં હાર ભાઈ આવશે હેડોન ભાઈ આવશે ચમ નહીં આવી એમ ના ચાલે આવશે મારો કોઈક વાતચીત કેવી હોય ડાયરેક્ટ કોઈ કહેવાય ના ના એમ તો ચોરી ના હાથ ફેરા ફરી ને તો ઘરે મેં હારે રહી છે તો જાશે હવે એમ. ચોરી રહીને હવું કરાયું હવે હારે તો રહેવું જ પડશે ને તાર રહેવું પડશે વાત સાચી છે દીવો લઈને ગોતો તો તોય આવું હગું ના મળે વાત સાચી છે. હા છોડી 12મું ભણ કયો અથવા તો હવે ભાઈ છોકરો ભણે તો એને મેળાવે હા વગર ભણેલા તો કશું છે આ બોર્ડ બધા બસના વાસ્તા ના આપણે ચોઈન ચોય જતું રહે ખરી વાત છે એટલે એ તો બધું જોવે પછી આ દૂધનો પગાર ગણવાનો અત્યારે ભણતરનું તો મહત્વ બહુ વધી ગયું અને પેલા બેંકમાં પૈસા ઉપાડવા એ કેરથી ઉપાડવાના બધું એટલે એ બધું ભણેલું હોય તો કોઈક આવડે ગૂગલ પે ઓનલાઈન બધું મોબાઈલમાં જ સિસ્ટમ છે બધી બધું અત્યારે તો. મોબાઈલમાં અને એને ભણેલું જ જોવે તરત ભણેલા હોય ને આવે ને ના ભણેલા આપણે જેવું શું આવડે કયો આપણે તો અંગૂઠા છાપીએ ગોળ લાવ્યો ને લ્યો ભાઈ મને ભેગા ગોળ તો આ ધોણા લાવતા કી એટલે આ ધોણા હવે ચાલશે ચાલશે. ધોણા હવે ગોળ ચાલશે આવા જોવો વેવાય તો જો કે હારી. ચાલશે ખોટો ખર્ચો બોલો જો હવે, હા. હગોઈ નહીં થઈને જુઓ માર જેવા છે સોખા 1 લાખ રૂપિયાના હા. મોણ તાન પછી સોખા મન ના એમ કે આ ગોળ ના હોય તો સલવી લેવા મને. હા. આવા મોણ જો તાન દુનિયામાં એટલે કહું હગો તમે હોય તો આવો હા ખવડાવો હમો ગોળ તો તમે તારે. પહેલા તમે મુહૂર્ત કરો એટલે ભાઈ છોકરા બાપ તમે હો ને છોડીને બાપી છે તમારે પહેલા ખાવો તમે બેન પડે. ખાવો પડે પછી મારો હા, વારો આવે અમે ખબર લો ખબર આ. મોટો ગોગળો ખાલો મોટો ના આટલો બરાબર શાસ્ત્ર હોય ને સારું બસ શાસ્ત્ર બરાબર ખવડાવો ખરો મોટો ગોગળો શરીર પર મોડે તો ખવડાવો તો એ રે તમે લો હવે તમે કહો નોનો આલજો હા નો કોણ હવે? એટલે જીભમાં ખેંચી જતો તો તમે તમારે ખબર આપો છે લાવ હું ખવડાવું થોડુંક લાવ ખબર એ નોની કોકરી આલજો આ નાની નાની જ છે હા હા દોત ના હોય એમ મચક મચક કરારો અલ્યા દાઢો પડી જઈએ હા અવળો અવળો ખાવ તારે ખાવો છે હાથે લઈને ખાઈ રે કોઈ ખબર આવશે નહીં હા બધો ખાઈ જાગી કરવા દે ગોળ વધ્યો લે આ બાજરી રોટલો મો જીવીની મોહણી ખાઈ જા હા જા તાર હગુ પાકું જા ઉપર કર્મ તો ખાઈ રહ્યા સાબરે બાજરી રોટલો પડ્યો છે પડ્યો હોય ને વહેલું કોમ અમાર તો વહેલું હા તે બધું મોય થોડું જીવ એરજે અને મોહણી ખાઈ જા હે હા રોમાજી હા હા આ હગુ પાકું પાકું નક્કી નક્કી તો ગયા અમે તાન તે જો એટલે અમે જઈએ હવે તારા તો જો તો હવે શું કરશું પાકું કહો થઈ ગયો ગોળ ખવાઈ ગયો હવે તો બીજું શું કહું મુહૂર્ત નું હવે શું કરશું કહો એ તો મોમન ને પૂછી અને હારી તારીખ આવે તારીખે
તમને ફોન કરશે હા એમ કરજે. તમે આવી જજો પછી હાર હાર બરોબર લેતા રજા લઈએ હો હાર બેહો તાર હાર. એ પ્રભુ સીતાના રોમ રાધે ના શ્યોમ જો તો આવજો મનુભાઈ આવજો. સુખી થાવ હા આવજો. ફોન કરતા રહેજો હો 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 ફોન કરજો રે હો. એટલે સારું ના કહેવાય બાપા મનુભાઈ ખાલી વાત કરી એમાં તો તરત હાગું લઈને આવ્યો. આ છોકરા મારા બધા અત્યારે તો આપણા છોકરા મોઢા સાડીને એમ કહી કે મારે હગું કરો. હવે આ તો સારું કર્યું. હવે તાત્કાલિક વળી આ ભાઈ મનુભાઈ હગું લઈને આવ્યો તો થઈ ગયું. ન કરતા કન્યા ચોક ગોતવા જાવ. હવે એક તો 2-3 લાખ રૂપિયા ભાજે ચોક કન્યા મળે એમ નહીં. અને આ તો વળી આ ભાઈ સારો કહેવાય ભગવાનનો મોણો તે વળી આપણી વાત સાંભળી ને વળી તરત હગું લઈને આવ્યો. હવે જાણી ફોન આવશે મુહૂર્ત ઘટાવા. બે જણા ભેગા થઈને બમણ ફાયદા અને પછી મુહૂર્ત ઘટાવશે. હડો એટલી ઘડા પછી હું હે કાળુજી હા હા શું બોલજો હો હા તમને આ મોણસ કેવો લાગ્યા જોબ લાખ રૂપિયાનો લાજો મોણો અને છોકરો કેવો લાગ્યો બોલો છોકરો હારો લાગ્યો મસ્ત લાગ્યો એકદમ બાપરા સાદા સિમ્પલ હા વાત સાચી હા ભોળા એમ કે હાવ બોલો લગીરે વ્યસન નહીં દારૂનું વ્યસન નહીં જુગારનું વ્યસન નહીં આપણે એવું જોવે જ તાર વળી તાર બહુ સારા માણસ છે વાત તમારા સાચી સોરી સુખમાં જા હે સુખમાં તો તેમાં તમે આ તમને પહેલેથી કીધું કે આ તમે હા. તમાર કન હોય ને હગું એ સારું જ હોય એટલે તો પહેલેથી આવું નક્કી આવું અમુક તો ઘણા હગા મળે મેં- પણ કેવું હોય ખબર દારૂડિયા હોય હા તાર હા. મેન પોઈન્ટ એ જ છે તારા પીતો ના હો જો દારૂડિયો ના હો જો ભાઈ વાત સાચી હે ભલે પાસે લાઈન પાછળ ખાય એવો વાંધો ના આવે વાત સાચી પણ એવું જ હોય. દારૂડિયો ને જુગારીઓ ના હોવો જોઈએ વાત સાચી હે આ બે પોઈન્ટ પકડી રાખવો બહુ જોવા પડે હગામાં તો તારી આપણે જમતમ કરીને છોડીને પછી નાખી દે હા. પછી જિંદગી ભર છોડી એમ કે પછી આવો દારૂડિયો વખો પાડે શું કરવાનું કરો રોતી આવે રોતી જાય મા બાપ ને ના હાલ લાગે ના સારું લાગે વાત મા બાપ ને કેવું સારું લાગે સોરી હસતી આવે ને હસતી જાય આવી જોવે વાત સાચી છે જિંદગી ના જોવાના આ તો જો એક દાડાનું હગું છે આ તો 100 વર્ષનું હગું કહેવાય આ તો તાળા પછી હોવાનું હગું ભાઈ તારી બહુ વિચારી બહુ વિચાર કરવો પડે જેવા તે આમ ના નક્કી દેવાય આપણે બધી તેમાં તો ચર્ચા જેમ રૂબરૂ જઈને આપણે ચર્ચા કરી બધી એટલે આપણે હું બધું તેલ જોવું પડે તેલની ધારી જોવી પડે સાચી વાત છે તારી આ તો 100 વર્ષનું હગું ના ના માણસો બહુ સારા હો પા પાછા છે આપણે 1 રૂપિયો લેવા એમ કે લેવાનો નહીં કંકુની કે એ જ સારું હું આપણે શું છોડીને ના લેવાય એમ. ના લેવાય પાપ થાય, પાપ. સોરીના પૈસા લેવાતા હશે પછી ના પાપ લાગે લેવાય, ભાઈ વાત સાચી છે આપણે શું રે ખર્ચો થાય આપણે બીજો કોઈ નહીં અને તમારે જે દાગીના લેવા હોય તમારે ડોસીને પૂછીને અને પછી ફોન કરજો રે મને બરોબર હા એ તો છોડીને પૂછીને અને ફોન કરશે અને શું દાગીના જોતા હોય તો એ પ્રમાણે આપણે વિભાઈને મળે ને આ તો જે બે પોત હાથ જે થતા હોય આપણે હા. વ્યવહારમાં હા. એ શું પહેલા સગવડ કરી રાખી કે બચારા હા એ તો આપણે ફોન કરીને કહી દે. ફોન કરીને કીધું હોય તો વાત સાચી એ એ તો સગવડ કરતા ફાવે ભાઈ વાત સાચી આપણે છોડીને પૂછવું પડે કે છોડીને શું દાગીનો જોવા હતા કેવું હોય છોડીને આપણે કે આર્યું લાવજો ને છોડીને પછી એ ના ગમતું હોય બીજો દાગીનો માંગતી હોય તો એ હા. છોડીને પહેલા પૂછવું પડે એ વાત સાચી આપણા વખત પેલી ઓહાડીને દોરડો ને એવું હતું હઉ, લઈને જતા રહ્યા તો ચાલતું હતું. ઓહાડીને દોરડો ને ટૂંપીઓ ને એવું હતું અને હવે તો મારું પેલું નવું લે રોકેટો ને કડન કો તો ગોળવાન બધું નવું આવ્યું છે હવે તો હા ગળાના હાર ને હા. આપણે તો નોમે ના આવડે એવો નોમ સત્યો નવા આવ્યા બુટ્ટીઓ ને કોની કેવું આવ્યું છે હવે તો આ તો તમે પૂછીને મને ફોન કરજો હા હું છોડીને બરોબર પૂછીને- હવે હું જવતા ને હાર જોતા હું હવે અમારે ઘર આવી ગયું છે એટલે હું એ જોતા હો હો એ હા જવા દેવા ઘર હોમો તારી મારા બેટા હગું પાકું કરીને આવ્યા છે પણ હવે કારુજીને મારે પૂછવું પડશે એ શું કહે છે મને તો કે પેલી વખતે મેં પૂછ્યું હતું મારી જોડે જુઠ્ઠું તો બોલ્યા હતા રહ્યા કે હું ખેતરમાં આવ્યો છું પણ આ કહેતા નહીં હગું કરવા ગયા હતા પણ એવું કહેતા નહીં કે હું હગું કરવા ગયો છું જેવા જુઠ્ઠા મોડા નીકળ્યા છે ખીચડી તો હોય કર રંધાય છે આગળ જઈને એને પકડું હું પછી શું કહે છે પછી વાત એ નહીં
હગું કરીને આવ્યા છે પણ મારા બેટા જુઠ્ઠું કેટલું બોલી રહ્યા મોના ચેવા પડ્યા દુનિયામાં જોવો તો ખરી. સાચું નહીં કહેતા. આપણે ચો કશું લઈ લેવાનું હતું, કશું લૂંટી લેવાનું હતું એમનું. જવા દે મને આગળ એમની પહેલાં. મનુજી લાખ રૂપિયાનો માણો હોય એમ તો એમ કે હાગું જબરજસ્ત કરાયું એમ કે માણો વેવાઈ હારો મળ્યો અને મનુજી હારો મળ્યો એમ કે આપણે અત્યારે હગા તો સારું ઘણા થાય છે પણ હારે જેવો જેવો હગા થાય ને તો જિંદગી પર છોડીને પછી આપણે રોવાનો દાડા આવે એવું થાય. પછી આપણે હોળીઓ છોડીને જોઈ જાય ને. ઓ કારુજી, હા શું એકલા એકલા બોલતા હેડો ભલા મોને. એ તો કીધું પાણી વાળવું છે ને રાયડા વાયડા હા એટલે વસન જતો હતો એટલે હું રસ્તા મનુજી ચોક ભેગા થયા હતા ને તમને. મનુજી તો આપણા ભાઈબંધ છે. તમારા ભાઈબંધ છે એમ ને? ઓય ઓવે તે શું વાતો કરતા હતા બે જણા તમે? કશું વાતો હોય તો અમે તો હું ફરવા જવું હોય તો હંગાશ ગમે તે જવું હોય તો બે હંગાશ જ જશે. એવું છે ને? ઓય અને કોઈ હગાની વાતો કરતા હતા ને? હગું ના એ ચોખ્ખું હગું વાત કરો તમે. ભલા ભલા મોણે હું જુઠ્ઠું બોલો છે. મેં મારા હગા કોને મેં વાપર્યું છે યાર. તમારે મનુજી વાતો કરો હગું કે તમારે કેટલા દાગીના લેવા છે ડોશીને પૂછી જોજો ને કે રોમાજીની છોકરા જોડે હગું નક્કી કર્યું છે ને યાર જુઠ્ઠું ચમ બોલો છો યાર મારી જોડે? યાર તમે ચાર તમારે અમારા ઉપર જ કોણ હોય શીખશું શીખે રે. તમે બધી ધ્યાન રાખી હતી. હું તમે જોથી અહીંથી હેડ્યા હતા ને દાનની હું તમારી પાસે જ મારી નજર હતી કે આ મોણે કેટલું જુઠ્ઠું બોલે છે એ. તમે તો જબરા નહીં કર્યા. આ તો વાત હું છોકરાને હગું કરાવતા હતા એટલે જોવા ગયા હતા. હા એટલે આમ કે ગોળ ગાધો છે હવે. અરે તમે તાર ગોરે ખાઓ 501 રૂપિયો હાથમાં લો. હું એની ના નહીં પાડતો પણ તમે મારી જોડે જુઠ્ઠું ચેમ બોલ્યા? હવે પેલા કેવું હોય ખબર છે? પેલા નક્કી થયા હોય વર્તું હું ના કરી નાખાય ચિયો ભોગો મારે તો. અરે હું યાર તમારા ઘરનો માણસ છું. હું તમારા હગા ભાઈ જેવો છું યાર. તમે મારી જોડે જૂઠું બોલ્યા. સારું હગું થતું હોય ને તો હું રાજી છું પણ ખોટામાં હું રાજી નહીં. જો તમને કહી દીધું. એ વાત સાચી પણ વાડી ઓફળન વાળનો કોટો ઓફળાતા તમે હું કહેતો હોય બીજો ઓફળી જાય તો તરત ખબર છે કે વાડી ઓફળન વાળનો કોટો ઓફળે. આ તો તરત મને વસ્તી એટલે પછી બધું પાકું થાય પછી હું તમને કહેવાનો જ હતો કે તમે મારી જોડે જૂઠું બોલ્યા. મને બહુ ખોટું લાગ્યું છે યાર. તમે કયા રોમાજી છોકરા જોડે હગું કર્યું? રોમાજી આપણે પેલા બધો પોતાનો ધંધો છે. હા હા એમને કરાયું રોમાજીને બધું. હું જઈને જોઈને આવ્યો એમ તો બધું સારું જ છે કમ્પ્લીટ. બધો પોતાનો ધંધો કરે છે. મોરવાઈ મનુજી છે એમ ને? હે મનુજીને એમ કે એમને કીધેલું છે કે મોરવાઈ મનુજી છે એટલે મનુજી કરાવે છે. આપણે રોમાજી પેલા આપણે ખેતરમાં રહે છે ને રોમાજી? હોવા એ પેલા બંગલા રહે ને હોવે પેલા ગામમાં નહીં રહેતા ખેતરમાં રહે છે. એટલે 5 બંગલા શીખો એટલે એને પોતાનો ધંધો છે યાર. એટલે પોતાનો તો મારે જોવે જ છે તાર ધંધો. પોતાનો હોય તો સોડી સુખી થાય કે? અરે છોકરાને અને બાપ દીકરા બેનને પોતાનો ધંધો છે યાર. એટલે પોતાનો તો એ કીધું મને પોતાનો જ જોવે છે. પોતાનો કે એમને કીધું કે અમે પોતાના જ બધા ધંધા કરે છે. હું કીધું તાર પોતાના થોડી સારું કહેવાય કે છોડીને ચો બહાર કમાવા જવું જ ના પડે કે? હા તો હું એમ જ કહું છું ને પોતાનો ધંધો છે એટલું જોવે જ છે મારે તાર પોતાનો. હારું છોકરી ખેતી તો અમે શું કરી ખેતી કરે. તમે ત્યાં કરો. હું તો ના પાડું છું. પોતાનો ધંધો છે એ જોઈએ ને બરાબર. હું તો તમારા હારા માટે કહું છું. એને પોતાનો ધંધો છે પછી તમારી ઈચ્છા બરોબર. હું તો મારે જાઉં. ના એ તો ઉઘાડ પાડી દીધો. એમને કીધું કે હું પોતાનો ધંધા કરું છું એટલે હું કીધું સારું પોતાનો તો પોતાનો તો ઉઘાડ પાડ્યો છે એમની બાપડે. ઉઘાડ પાડે એમ ને? પોતાનો ધંધો. તમે ત્યાં કરો. હો સારી પોતાનો આપણે શું જિંદગી અમે ખેતી શું લેવાનું તાર? હા એને પોતાનો ધંધો છે. હા એટલે પોતાનો ધંધો હોય તો એમ કે કોઈક બિઝનેસમેન છોડી કરે ને ઘેર ખાલી. છોકરો ગમ્યો તમને? ના છોકરો ગમ્યો ને. કેવો છોકરો છે? છોકરો સારો છે એમ. છોકરો સારો છે ને? થોડો સ્વમ છે. હા થોડો પાકા રંગે છે. સ્વમ છે યાર. ઓ ભણે છે છોકરો? પોતાનો ધંધો છે. પેલા ભણતો હતો એટલે હવે ઉઠી ગયો લાગે એટલે પોતાનો ધંધો કરે. ના યાર તમારા છોકરી તો યાર રૂપાળી છે બરોબર અને સંસ્કારી છે એટલે થોડું વિચારી આન તે બધું વિચારજો ઘેર જઈને બરોબર છે. પોતાનો ધંધો છે યાર એટલે થોડું વિચારીને તમારા ઘરવાળાને તમારા ડોશીને બધા પૂછજો કે ભાઈ પોતાનો ધંધો છે બોલો કરવું છે હગું? ના એ તો બધું હા પાડે તો કરજો. હો ના ગોળ ખવાઈ ગયો છે ચમ હવે. તમે તો ગોળ ખાઓ મીઠાઈ ખાઓ એની ના નહીં. હો હું જઉં. સારું. હો હા આપણે તો સારા માટે કહેતા હોઈએ તમને કોઈ ખોટા માટે તો કહેતા ના હોય. ના પણ મનુજી કોમ હગું કરાવે કોઈ જેવું તેવું ના હોય. તમે કેમ આવું વિચારો? વાંધો નહીં હું મનુજીને વાત કરી જતો. તારે પોતાનો ધંધો હોય તો એ તો ના બરાબર હું જઉં. છે ને આવું ચમ વિચારો છો તમે? હા તમે તો જાઓ હેડો. સારું.
હા એક તો કામ પાર પટ્યું. પેલા કાળજીની સોરીનું હવું કરી નાખ્યું. રોમાજી છોકરા હારે ચોકઠું ફિટ કરી દીધું. હારું બાપરે સોરીનું પૂન મળશે મને. કુવાસીનું પૂન મળશે. સુખમાં હા સોરી હારા આશીર્વાદ આલશે મને. હવે ઘર ભેગો થવા દે. કામ તો સારું થઈ ગયું. મનુજી આહો કોણ લાલુજી? કેમ ઊંધું ગાલી હેડ્યા છો? લાલભાઈ આવો આવો. હે કેમ છો? હરખમાં રાખો છો તમે તો. હરખમાં તો હોય જ ભાઈ, ચમ ના હોય. કોમ હરખ આવે એવું કર્યું પછી લેવા હરખમાં ના રહીએ કો. કોમ જ એવું કર્યું હરખ થાય એવું. મારા બેટા કોક સારું કામ કરીને આવ્યા છે. લીલી પાઘડી બગલાન પોક જેવું પહેરણ પહેર્યું છે. ગરીબ બંધ ઇસ્ત્રી બંધ કપડાં પહેરીને આવ્યા છો. એટલે ભાઈ અમે તો બધાને હારા જ કામ કરીએ. કોઈને ખરાબ કામ કરતા જ નહીં. અમે હારા કામ કરતા જ આવડે. તમે એવું તો શું સારું કામ કરીને આકર્યા છો? પેલા કાળુજી નહીં? હા કારુજી ઓળખ્યા. કાળુજી સોરીનો હગ પેલા રોમાજી નહીં? હા એ છોકરા હંગાત કર્યું. કયા રોમાજી? પેલા શેતમોર એ રોમાજી? હા પોતાનો ધંધો રે એ વળી રોમાજી. ચિયા રોમાજી? ઓય ઓય ઓળશ્યા ઓળશ્યા પેલા એ બાપ દીકરા પોતાનો ધંધો છે એ. હા તો છોકરો થોડો સ્વ મારખો છે ને થોડો શરમારું છોકરો છે રહ્યો. એ છોકરો થોડો સોમાં પણ આમ સંસ્કારી છે પાછો. ના 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 સંસ્કાર એ તો બહુ સંસ્કાર છે એની અંદર. હા શરમેલો જેવો જબર શરમાયો હોય પાછો હોય. હો ગુણ છે એની અંદર. તો આમ હેઠો બેહાડો તો હેઠો બેસી જાય. ઉભો તો ઉભો થઈ જાય. ઓએ હોમાં જવાબે ના આલે ને તો ભાઈ. મંદિરમાં પેલો ટંકોરો નહીં લટકતો હા. એ રીતે તમે ખખડાવો ને તો જ ખખડાઈ રહ્યો. હા કેવો તો જ બોલે ને બોલે નહીં મોઢામાંથી. હા બાપને દીકરા બાપ પોતાનો ધંધો છે હો. આ તો કીધું ને ભાઈ હા ચોક પાડ્યો છોડીને બાપ જોડે કે એટલે. ભાઈ પોતાનો ધંધો શું હોય એને. હા એટલે મને હવે કારુજીને છોડીને હગું તમે ઈકન કરાવો છે ને પોતાનો ધંધો જ ઈકન કરાવો નહીં કરાઈ નાખ્યું. પાકું કરાવી નાખ્યું. હો હગું થઈ ગયું. અરે પૂછવું તો ખરી કારુજીને એમ તો કેવું હતું કે તમારા ઘેર તમે પૂછો, તમારા ડોશીને પૂછો, તમારા માને પૂછો, તમારા હગાવાળાને પૂછો, તમારા બુનોને પૂછો કે પોતાનો ધંધો છે આપણે કરવું છે હગું. એટલે ભાઈ સોરીન બાપને ગમ્યું એટલે પતી વાત. હવે સોરીન બતાવી દે એટલે વાત પૂરી. તમે નક્કી કરી નાખ્યું છે એમ ને? બતાવી દીધું. ઘર બતાવ્યું. બાપનું બાપ બતાવ્યો. છોકરો બતાવ્યો. ઓહો. કારુજીને ગમી ગયું. અરે વાંધો નહીં કારુજીને ગમી હોય તો. ધંધો તો પોતાનો છે ઈ એને. હા તે ચોક પાડીને કીધું ને ભાઈ સોરીન બાપને કે ભાઈ પોતાનો ધંધો છે. જે હા. છે આ ઘર છે. બરાબર, આ બરાબર. જમીન છે. ના ના અને આ સાચી વાત. બેઠું એ છોકરું છે. ના કરો તમે તાવ વાંધો નહીં કરાય. પોતાનો ધંધો છે એટલે હા કરાય. ભાઈ. હોય સોય થોડી તમારી હોના ને યાચકે યાદ છે હું પોતાનો ધંધો છીએ ને. હા તે એવું જ જો હંતે ઓય આપણે જોક નાખીએ. આપણે કેવરાની ના આવી જો મોરવી ને કે ના હગું બતાવે પણ એક નંબર હગું બતાવ્યું જબરદસ્ત સુપર હિટ. જો પોતાનો ધંધો છે. 3 બંગલા છોકરાના નોમે છે હા અને 2 બંગલા પેલા એના બાપા એક રોમાજી ને 3 બંગલા એ ને 2 બંગલા પેલા પોતાનો ધંધો. પોચ બંગલા પોતાના ધંધા ઉપર લીધા. હા તો હો વાંધો નહીં ધંધા હો. ઘણા હું જવું તા મારે થોડું મોડું થાય છે. એમ હજી ગોમમાં જવું છે તો કે ભેંસો દોવાનો ટાઈમ થઈ ગયો 4 વાગ્યા. ભેંસો દોઈને ગોમમાં દૂધ ભરાવવાનું હજી મારે. ના ના એ તો કરવું પડે ભાઈ. આપણે હારામાં ઉભા રહેવાનું. ખરાબ નહીં ઉભું ના ના રહેવાનું. તમારી તો વાત સાચી જ છે ને. ચો ખોટી નહીં. તમે અમે સારું કરાવવા જ નહીં કર્યા. કોઈ ખોટું તો કરાવશો નહીં. કોકનું હારું થતું એ પહેલા ઉભું રહેવાનું. ના ના સારું સારું હેડો. ખરાબ થતું એ નહીં ઉભું રહેવાનું. હા એ તો સાચી જ વાત છે ને. હો જાવું જવું છે મોડું થાય મારે. હા જો તાન સારું હેડો. અમે જઈએ તાન. એ હા હા મારો બેટો થોડોક આગા પાછો હોય એવું મને થોડું લાગ્યું ખરા વાતો ઉપર. હો કોઈ ભગવાન અમારે તો સારી વાત છે આની વાતો ઉપર થોડું મને દાળમાં કારું તો લાગે છે. પણ કોઈ ભગવાન અમારે સારી વાત છે. તપાસ કરવી પડશે અને જોવાના મનમાં શું ખીચડી પાચી રહી છે. કાળજી ભેગો થવા દે પછી વાત. ગયા દેખાતા નહીં જતા રહ્યા. વાંધો નહીં મારા બેટા એટલે કારુજીને કીધું મેં કે પોતાનો ધંધો છે તો હમતતા શીખર કેમ નહીં આ રહ્યા. 10 વાર બોલી થાક્યો હું. મારું જીભ ઘસાઈ ગઈ કે પોતાનો ધંધો છે. છોકરો 5 બંગલાના કામ કરે છે. બાપે બે જણા ભેગા થઈને બે જણા કચરા પોતું કરે છે. કહું છું ને પોતાનો ધંધો છે. પોતાનો ધંધો સમજતા ને એટલે મનુજીને ભેગો થયો. મનુજીને કીધું કે છોકરો અને બાપ બેને પોતાનો ધંધો છે. 3 બંગલા છોકરા જોડે છે. 2 બંગલા અને બાપા જોડે છે. કહું પોતાનો ધંધો છે તો વાપરતા શીખે કેમ નહીં આ રહ્યા. પણ વાંધો નહીં અત્યારે તો નહીં સમજતા રહ્યા. કેમ કે અત્યારે હગામ પડ્યા છે ને એટલે ગોળ ખાઈ લીધો છે. પણ ચિંતા નહીં. પણ આ હગું મારે થવા દેવું
નહીં તોડાવું તો છે જ ગમે તેમ કરે અત્તા નહીં પણ જોન મોડવેથી હેડે ને પછી ભોગો મારું પછી એ લોકોને કહું ચોખટ બંધ કે આ વસ્તુ ઓમ છે તો જાહે અહીં અમારા છોકરા કુંવારા પડ્યા છે ને એના છોકરા હાગો કરાવવાની હરી પડ્યા જો કે છે કાર્યું બૂટ બલાડા જેવું જવા દે મને હવે ગામમાં મનોજી હા કાળુજી શું કરો છો? હું તમારે તો જ આવતો તો તમને ભેગો થવા જ આવતો તો તમે મને હોમાં મળ્યા કયો એવું છે ભેગા થવા આવતા હતા એમ? હા કેમ ભેગું થવા આવવું પડ્યું? એક વાત કરવી હતી થોડી વાત કી હતી ફેર પાછી બીજી? એ વાત એવી હતી કે આપણે તમારા ગામમાં કે આપણે હું શું કહેતો હતો હા એ મારો બેટો મને થોડુંક આમ આખા પાછી હોય એવું લાગ્યું થોડુંક તમને ચાર વાળી ભટકાણો હતો પેલા એને નન વાળે મને ભટકાણો તો એવું છે એમ? હા તે બધું પૂછતો તો મને એટલે તમે કે શું પૂછ્યું ખબર હે કે તમે ચો ગયા હતા અને શું કરવા ગયા હતા કોણ ગયા હતા એવું બધું પૂછતો હતો તે મેં બધું કહી દીધું ઓહો મને મેં કીધું કાળુજી છોડીને હગું છે ને એ આપણે રોમાજી છોકરા અંગાત નક્કી કરી નાખ્યું અમે હા એટલે મને મળ્યો તો હું એમથી હેડ્યો હતો ને હા એટલે મને મળ્યો તો મને પૂછ્યું કે પોતાનો ધંધો છે ને આવું કહેતો હતો છે એટલે મેં કીધું ભાઈ તો મને ખબર છે પોતાનો ધંધો છે એ તો બધું અને મને તો એમ જ કીધું કે પોતાનો ધંધો હ કે ત્રણ જગ્યાએ બાપ પોતાનો ધંધો કરે હ અને બે જગ્યાએ છોકરો પોતાનો ધંધો કરે એ વાત સાચી પણ એનો ચડી કહેતો હતો પોતાનો ધંધો છે પણ હું એને કેમ છે ખબર બળતરા છે પાછી મને એવું લાગ્યું મને મારો બેટો વાગોડી કહેતો હતો વારે ઘડીએ કહેતો હતો કે પોતાનો ધંધો હ પોતાનો ધંધો એક જ વાત રટ કરતો હતો કે પોતાનો ધંધો બીજું કોઈ બોલતો જ નતો એટલે આમાં કેવું છે ખબર છે આર્યો પેલો હગુ હીરો લાયો હતો એમ એટલે અમે હગુ કેવો લઈને આવ્યો હતો ખબર હે હવે હોમે લ્યો દારૂ ગાળતો હોય ઘેર દારૂ ગાળતો હતો ને હા એવું હગુ લઈને આવ્યો હતો એટલે પછી હું એવું હગુ કરતો છું કદી ના ભાઈ ના જિંદગીમાં ના કરે જિંદગીમાં હા એટલે એમ હોય ને ના પાડી દીધી મૂકતો ના આ હગુ તો હવે તારું હગુ લાયેલું હું હગુ કરું જ ના કરતા ને છોડીની હાય લાગશે એટલે આ ના પાડી છે ને એટલે એની બળતરા છે આ બધી હા મને એવું લાગ્યું થોડું કોઈ એની વાતો ઉપરથી મને એવું લાગ્યું હવે આ ભોગો મારવો લાગે છે ને એમ કરે હા છે. ભોગો મારતો એવું મને લાગ્યું હો મને કે સોડી ઓમ જશે ને ઓમ દુઃખી થશે ને આવું બધું એ કહેતો હતો હવે હું કીધું અમે જોઈને આવ્યા છે રૂબરૂ વેવાઈ જોયા છે બધું નક્કી કરીને આવ્યા છે ને ગોળે ખવાઈ ગયો છે ને તું ચોથી વચ્ચે લઈને હવે પોતાનો ધંધો અમને ખબર છે પોતાનો ધંધો હવે તું શું કરે મને કે કરે તારા ભાઈ જે હતી ચોખબટ બંધ વાત તો કરી લીધી છે સોની બાપ હારે ને છોકરાને બાપ હારે ઘર ધાણી તારા હું લેવા બધું આટલું બધું માથે પોટલો પાઈ ફરતો હોય છે તારે અમે ઘર ધાણી જોડે આપણે મળીને આવ્યા છે તો પછી વચ્ચે ચો ભોગા મારવાની જરૂર છે બધી હા મારો બેટો આ તો આઘા પાછી મને થોડોક લાગ્યો હો એટલે એનું હગું નહીં કર્યું ને એટલે એમ કરે સાહેબ હા તમે જેવો થઈ ગયો હતા હુક લકડી જેવો કોણ એટલે આમાં સાચી વાત એને કરવાની જ નથી આખા ગામનું માથે લઈને ફરતો હોય છે એવું લાગે છે એટલે આમાં મેં એને નતું પહેલું તો સાચું કીધું જ નતું પણ આ શું હે મારો બેટો શું કે ખબર કે હું આ તો અભળી ગયો કે તમે બે જણા મનુજીને બે વાતો કરતા હતા ને કે એડે છેટે એટલે કે હું અભળી ગયો તો કે બધું કે હા લોકો કેટલો હરમી કહેવાય એરાને ઓઠે વાતો અભરતો તો હોમી સાથી ના અભરીને એરામાં હંતીને વાતો અભરતો કેવો કહેવાય એરો કહેજો વાત સાચી પીઠ પાછળ અભળે માણસ વચ્ચે હશે કણ હળો બળતરીઓ કહેવાય બળતરીઓ અરે વગર લાકડે હળગે જાય રહ્યો વાત સાચી આ બળતરીઓ જ છે કોકનું સારું જોઈ ના જાય નહીં હા એને સહન નહીં થતું હા એ મોણ હાવો થતો જાય હું કલો કઈ જેવો થતો જાય અંદર હા બળી જાય અંદર ઉકળી જાય ને તારી એમાં હગું સારું લાવીને આવ્યા હોય તો કોક સમજ્યા કે કર્યા જેવું હોય તો કોક બે મોણા કહેતા હોય તો કરે ખરી પણ એવું હગું દારૂ ગાળતા હોય હગું લઈને આવે હું કરતો છું ના કરે ભાઈ અને ના કરે જિંદગીમાં ના કરે સપનામાં ના કરે અને આખો દાડો મહેલામાં ઝઘડા જ કરતો હોય જાણે તો કોના જોડે ઝઘડો કરતો હોય કાલ પેલા જોડે ઝઘડો કરતો એવો માણસ છે હવે એનું હું અભળું કોહડો હોય ના લાગે છે એવો વાત સાચી એવું કરવાનું કહો તમારે એને સાચી હકીકત કહેવાની જ નથી કહેવાનું હતું ખરી પણ સાચું નહીં કહેવાનું બધું ચઈ પૂછે એવો માણસ છે એ તો હા તે હવે નહીં કહું મેં એ કીધું પણ એમ કે બધું આ પૂરેપૂરું નહીં કીધું આમ ખાલી ગોળ ખાતો છે એટલું જ કીધું છે હા તો એ હકીકત જાણવા માટે જ હું તમારા જોડે આવ્યા હતા ને વાત સાચી મેં કીધું ભાઈ આ માણસ કેવો છે ના એ હાવ પેલો છે માણસ કશું સાચી વાત નહીં કરવાની હાર હો નહીં કરું હો કોઈ વાત નહીં કરું હવે તો હું હા હો હાર હું જવતા તો એ હા જવતાન હું એ જવતાન એ હો હાર આ મારો બેટો પીરી ભાગરી વાળો લાલો કયો કયો પહેલો કયો હવે સોડી વાળો સોડી છોકરા વાળો છોકરો અને આ હું લેવા ઉપર માથે ફરતો હશે બધું ના ઓનું શું જતું હશે તે આટલું બધું માથા પોટલું પાઈ ફરતો હશે આ તમે જેવો થઈ ગયો હ હું કઈ હેડે હોય
સસલા જ્યોતિનું મોઢું થઈ ગયું હોય લાયો કરી કરી હવે જવા દે ઘેર જવા દે હવે આપણે ધણીના મોઢા સોરીને બાપ અંગત વાત થઈ ગઈ એટલે વાત પતી હવે એને સાચી વાત ના કરવાની કોઈ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ